સોનલબેન, બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં લેડીઝની સ્પેશિયલી વાત કરીએ તો કેટલા ટકા લેડીઝ છે ટોટલ એઝ અ લોયર? એકચ્યુઅલી જોવા જઈએ તો ફિમેલની સંખ્યા 30% કહેવામાં આવે છે, પરંતુ અનફોર્ચ્યુનેટલી દીકરીઓ જે પ્રેક્ટિસ કરે છે પ્રેક્ટિકલી, એમાં અગર કોર્પોરેટની જોબ્સ છે એને અગર આપણે એમાંથી કટ કરીએ તો ખાલી 7% મહિલા એડવોકેટ એકચ્યુઅલ પ્રેક્ટિસ ઇન કોર્ટ, એટલી 60% મહિલાઓ જ પ્રેક્ટિસ કરે છે. આ મહિલા એડવોકેટ્સ જેટલા છે એમનો સક્સેસ રેશિયો કેટલો આપણે કહી શકીએ? એકચ્યુઅલી બહુ ઓછો છે સક્સેસ રેશિયો, બીકોઝ એનું કારણ એક જ છે કે દીકરીઓ બહુ આગળ વધવા માંગે છે, એજ્યુકેશન પણ લે છે, એમને એવું લાગે છે કે લોયર તરીકે હું આગળ વધીશ, પણ અનફોર્ચ્યુનેટલી ગરીબ ઘરમાંથી આવતી દીકરીઓ ને ખાસ કરીને ગામડાથી શહેર સુધીનો જે સફર છે એ ખરેખર જેમ એક ખેડૂત વરસાદની રાહ જોતો હોય છે અને એની ખેતી વરસાદ પર આધારિત હોય છે, એવી પરિસ્થિતિ આ દીકરીઓની હોય છે. કારણ કે એને ગામડેથી શહેર સુધી આવવા માટે એને પૈસા જોઈએ, અને એ પૈસા માટે એની પાસે પૂરતો આવવા માટેનો ખર્ચ, ખાસ કરીને અમદાવાદ, સુરત, મોટા શહેરોમાં રહેવા માટે અગર એ પીજીમાં રહે છે તો મોટો ખર્ચ થતો હોય છે. પહેલા તો 10,000 રૂપિયા એનું ચાર્જીસ હોય છે. તો જે મહિલા વકીલો, જે દીકરીઓ છે, એને કોઈ સ્ટાઇપેન્ડની વ્યવસ્થા નથી, અને એના કારણે મહિલા વકીલો ખાલી ને ખાલી ડિગ્રી તરીકે સનદ લઈને નોંધાય છે, પરંતુ એકચ્યુઅલ પ્રેક્ટિસમાં એ દીકરીઓ આવતી નથી. આ એનું એક સૌથી મોટું રીઝન છે.